દરેકની કુળદેવી આશીર્વાદ આપશે, દરેકની કુળદેવીના આશીર્વાદ મળશે. જીવનમાં બહુ બધું દુઃખ છે, બધું જ દૂર થશે. હું સીધો મને સપરા નદીના ગંધરપિયા મેળડી છો. ને સુખડી આલજે ને શ્રીફળ આલજે. મેં કોઈને એવા બાંધ્યા? મને ખબર છે કે આખી દુનિયાના નહીં થાય, મારા થશે. આજે માતાઓ જાણી લીધી, ભક્તિના માર્ગે જતા રહ્યા, પછી અહીંયા આવવાનું નહીં, કોઈ જ્ઞાન લેવાનું નહીં. પછી દુઃખ પડે એટલે પછી આવે. શું થાય? દુઃખ પડે એટલે આવે. માતાજી અમારે તો દુઃખ પડ્યું, તો મેં ક્યાં તમારી આખી પેઢીની મેં જવાબદારી લીધી. તમારી કુળદેવીની જવાબદારી તમારી હોય ને, તમારી જવાબદારી તમારી કુળદેવી ના હોય. મંદિરમાં તો એ બેઠી છે, નિવેદ તો એ લે છે, દીવા તો એના કરો છો, ભક્તિ તો એની કરો છો, અને દુઃખ પડે એટલે અમરતી મેલડી પાસે આવો છો. મેં તો હાવ હોના જેવી કરીને આપી હતી, પણ આ તમારી માં કેમ દુઃખ દે છે કે એ રિહાઈ ગઈ કે અમરતી મેલડી છૂટી ગઈ. હું સીધ બની સપરા નથી ગંધરપિયા મેલડી છો. એટલે હું તો કઉ છું કે ભગવાન કદાચ ખોડિયાલ આવે કે ચાઉંડ આવે ને કહે ને કે માગ શું જોઈએ છે, તો મને મેલડીને માગજો, હું મેલડી છો. કારણ કે જીવન છે, ભગવાન પરમાત્મા ધરતી પર મોકલ્યા છે, એટલે ઘણું બધું દુઃખ આવશે ને ઘણું બધું સુખ આવશે. સુખ તો કદાચ એ સમય નીકળી જશે, દુઃખનો સમય નીકળશે નહીં. અને દુઃખનો સમય હોય અને મારા જેવી મેલડી જો આઈને ઉભી રહે ને, તો ગમે તેવા દુઃખના સમયને સુખમાં બદલી નાખે છે. હું મેલડી છું, મને ઓળખો ને તો ઓળખાય. એટલે મને તો ખબર જ છે કોના હૃદયમાં મારા પ્રત્યેનો કેટલો પ્રેમ, કોણ મને કેટલું પ્રેમ કરસ, કોણ મારા હૃદયમાં મારી ચાર વાતો શું સાંભળીને ગયા તો મને ખબર હોય.